એસએમટી કાર્નિવલમાં આપ સૌ વધારે ખૂબ ખૂબ આભાર આપનો. તો સૌ પહેલાં આપણે શરૂઆત કરીએ. તમે એસએમટી કાર્નિવલમાં સૌથી વધારે સારું શું લાગ્યું? ઓકે, તમને શું લાગે આ એસએમટી કાર્નિવલમાં જે મુખ્ય મુદ્દા છે સાયન્સ, એન્વાયરમેન્ટ, મેડિકલ અને ટેકનોલોજી, તો એમાંથી તમને એક કયો પાર્ટ પડવા મળ્યો? સાયન્સ એન્વાયરમેન્ટમાં લેડીઝ માટે સરસ છે, પછી પાર્ટ જેમ કે બોડી હ્યુમન માટે પણ સારું. જેમ કે કોઈ બોડીની કેર કેવી રીતે તો તમને એવું લાગે છે કે આ કાર્નિવલથી એકચ્યુઅલી સરસ્વતી શિશુ કોઈ તમને બે પ્રકારના લાભ આપે છે કે તમારા બાળકોને ઘડતર આપે છે, અને એવું લાગે છે કે એસએમટી કાર્નિવલ એ એમના પેરેન્ટ્સ માટેનું ઘડતર છે. કારણ કે મેન એક વસ્તુ એમાં એવું હતું કિડની એવું કહે છે કે આપણા શરીરનો કચરો સાફ કરતા કરતા આપણો કચરો કરી નાખ્યો. તો તમને એ મુદ્દો કેટલો મહત્વનો લાગે છે? હવે સરસ્વતી શિશુની વાત કરીએ. તમને આ શાળા પરિવાર વિશે તમારું શું કહેવું છે? બેસ્ટ છે, બહુ સરસ છે. ખોરાકથી લઈને એજ્યુકેશન અને વાતાવરણ ભણવાનું પણ સારું છે. બધા ટીચર્સ બહુ ફાડે છે. બરાબર. તમને એવું લાગે બી શીખવાડે છે. તમને એવું લાગે છે કે ભણતર સાથે ઘડતર પણ આ સ્કૂલ કરી શકે છે? ઓકે, હવે અમને એવું લાગે છે કે તમારા બાજુનું આખું સારું ગ્રુપ છે, તો આ શાળા પરિવારનો શું મતલબ ફાળો છે આ ગ્રુપ બનાવવામાં? બહુ સરસ. છોકરાઓ ભેગા થયા એ જ મેઇન છે. અમારા છોકરાઓ સ્કૂલમાં ભણે છે તો જ ગ્રુપ બને ને. બરાબર છે. તો અત્યારે શું તમારા સન ડોટર શું આ સ્કૂલ પર તમે વિશ્વાસ મૂક્યો, કારણ કે શાળાઓ બધી બહુ છે, તો આ વિશ્વાસ મૂકવા પાછળનું એક મુખ્ય મહત્વનું કારણ શું હતું કે તમે આ શાળા પર? અમારે સ્કૂલ સારી છે, ટીચર સારા છે અને એજ્યુકેશન સરસ છે. છોકરીઓ માટે મારી બેબી તો શ્રેણી 1 થી 12 સૌરાષ્ટ્રમાંથી ભણી આવ્યા છે. સ્કૂલનું જાણીને તમે સૌરાષ્ટ્રથી આવ્યા છો? બોટાદથી આવી સ્પેશિયલ સ્કૂલનું જાણીને 3 વર્ષ. મારી બેબી શ્રેણી 1 થી કરીને 12th સુધી 14 વર્ષથી ભણે છે. તો આપણે એવું માની શકીએ કે આ સ્કૂલ આપણે ચરોતરની કે આપણે ગુજરાતી